નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। આસારામને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ લવાયા। ઓપીડીમાં મેડિકલ એક્ઝામિનેશન શરૂ। જામીન માટે રાજસ્થાન હાઈકોર્ટે આરોગ્ય તપાસના આપ્યા હતા આદેશ। સુરત અને રાજસ્થાન જોધપુરમાં દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામની હાલત હાલ ગંભીર। નવસારીમાં મેળામાં 50 ફૂટ ઊંચી રાઈડ નીચે પટકાઈ। રાઈડ નીચે પટકાવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। અકસ્માતમાં 2 બાળક સહિત 5ને ઈજા, જ્યારે એકની હાલત ગંભીર। રાઈડ સંચાલક એજન્સીએ કહ્યું કેબલ તૂટ્યો નથી પણ છટક્યો છે। સુરત અને વલસાડની એફએસએલની ટીમ તપાસ કરશે। સુરતના પીપલોદમાં આવેલી કેએસ ચારકોલ રેસ્ટોરન્ટમાંથી મહિલાના વોશરૂમમાંથી મળ્યો મોબાઈલ। એક મહિલા ગ્રાહકે વોશરૂમમાં વેન્ટિલેટરમાં રેકોર્ડિંગ મોડમાં મૂકેલો મોબાઈલ મળ્યા હોવાનો કર્યો આક્ષેપ। આ ઘટનાને પગલે રેસ્ટોરન્ટમાં કામ કરતા સુરેન્દ્ર રાણા નામના વ્યક્તિની પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ। પોલીસને સુરેન્દ્ર પાસેથી અન્ય આપત્તિજનક વિડીયો પણ મળી આવ્યા। સુરતમાં તિજોરી તોડી ચોરોએ કરોડોના હીરાની ચોરીને આપ્યો અંજામ। ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીની તિજોરી કટરથી કાપી હીરા રોકડ લઈ શખ્સો થયા ફરાર। ચોરીના બનાવને પગલે ડીસીપી અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી। સુરતમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સુરતના અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મહાદેવ મંદિર મંત્રોચ્ચાર સાથે વિશ્વના એકમાત્ર અલૌકિક 2351 કિલોના પારદેશ્વર શિવલિંગની કરવામાં આવે છે પૂજા। ભગવાન ભોળાનાથને રીઝવવા વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।